પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પલપણ વિસરે નહીં જો વિસારી. જુગલ ચરણ 16 ચિહ્ન જેહ, નજર સમીપે રહો હમારી એહ. દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો. તદપિ ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. વર્ણિવેશ્ય રમણીય દર્શનમ, મંદહાસ રુચિરાનનાંબુજમ, પૂજિતમ સુરનરોત્તમરમુદા, ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી સહજાનંદાય પરબ્રહ્મણે નમો નમઃ. શ્રી સદગુરુ ચરણકમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સદગુરુદેવની, શ્રી 500 પરમહંસની જય સ્વામિનારાયણ. આજે વિક્રમ સંવંત 2080 મહાસુદ પૂનમ. આજે માઘ મહિનો પૂર્ણ. આપણા લોયાધામના ઘણા સંતો અને પાર્ષદો અને સાધકો ધારણા પારણા વ્રત, ચાંદ્રાયણ વ્રત અને માઘ સ્નાન કરે છે. એને બધાને તાળીઓથી વધાવો. ઋષિ સ્વામી મારા વખાણ કર્યા કરે છે, પણ આમાં બધાય ધારણા પારણા ચાંદ્રાયણવાળા જ જાજા છે.
માઘ સ્નાનવાળા. ભારતમાં પણ સંતો, પાર્ષદો, સાધકો છે, અહીંયા છે, ન્યૂજર્સી છે, બધાએ તપ કરે છે. ઝાઝા સંતો, કોઈની તબિયત બરાબર ના હોય એવા જુદી છે, માઘ સ્નાન પણ કરે છે. હા, આપણા રસિક સ્વામી તો ખુલ્લામાં પાણી મૂકી આવતા હતા. તાળીથી વધાવો એને ખુલ્લામાં. મને કે ગુરુજી બરફ જેવું થઈ જાય, મેં થોડો બરફ વધારે નાખવાનો. ત્યાં પણ પાતાળિયામાં સ્નાન કરવા જાય છે, સુરતમાં તાપીમાં સ્નાન કરવા જાય છે સંતો. કે ઘણા સંતો, પાર્ષદો, સાધકો માઘ સ્નાન કરે છે, ચાંદ્રાયણ કરે છે, ધારણા પારણા કરે છે. હરિભક્તો પણ ઘણી મોટી સંખ્યામાં ધારણા પારણા, ચાંદ્રાયણ વગેરે વગેરે દેશમાં અને પરદેશમાં કરે છે. એ બધાને પણ તાળીઓથી વધાવો. આજે છેલ્લો દિવસ છે, પૂનમ, તારીખ 24 ફેબ્રુઆરી 2024 શનિવાર. શ્રી મુક્તાનંદના નાથજી ભજન વર્ષ સંવંત 2080. આપણો આ ચાલુ વર્ષ જે છે, દિવાળીથી બેસતા વર્ષથી આવતી દિવાળી, એ વિક્રમ સંવંત 2080નું વર્ષ છે આપણા હિન્દુ કેલેન્ડર પ્રમાણે. એ આ વર્ષનું નામ આપણે રાખ્યું છે શ્રી મુક્તાનંદના નાથજી ભજન વર્ષ. મુક્તાનંદના નાથજી એટલે ભગવાન સ્વામિનારાયણ, એનું ભજન કરવાનું વર્ષ. બાયો ભાઈઓ દેશ વિદેશમાં ખૂબ ભજન કરે છે, કરાવે છે, સંતો બધાય. શ્રી મુક્તમુનિ મહોત્સવ એવં શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે સત્સંગ સભા 1. હવે જે કંઈ સભાઓ થશે મારી, એ બધી આ મહોત્સવના ઉપક્રમે થશે. એટલે આજે પહેલી સભા લોયાધામ ફોરડા. તાળી બજાવો. ઇતિહાસમાં લખાઈ જશે કે સત્સંગ સભા પહેલી ક્યાં થઈ હતી? લોયાધામ ફોરડા. તમે બધા પ્રેમી ભક્તો છો, આટલા છો પણ કોહિનૂર છો, કોહિનૂર. સમજ્યા? હા. કાવ ઝાઝા કાગલિયા, કાવ ઝાઝા કંઈક છે ને, હકડા ભલાન કંઈક એવો કંઈક ચાખી છે. સમજ્યા? એક સિંહ હોય તો કાફી છે ને. તમે બધા સિંહ જેવા ભક્તો છો. વાલા મુક્તો, સત્સંગ સભામાં આપનું સર્વેનું સ્વાગત છે. અહીંયા જે પ્રત્યક્ષ ભક્તો બેઠા છે, લોયાધામ ન્યૂજર્સીમાં પણ સભા સારી એવી છે. લાઈવ પણ ઘણા ભક્તો અત્યારે આ સભાને જોઈ રહ્યા છે. બધાને ખૂબ ભાવથી, પ્રેમથી મારા જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, આજની સભાનો વિષય છે શ્રી હરિના સખા ભક્ત સુરા ખાચર. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ છે. એમાં 9 પ્રકારની ભક્તિમાં 8 પ્રકારની ભક્તિ એવી છે કે એ ભક્ત પોતે એને સિદ્ધ કરી શકે છે. પણ 9માંથી એક સખ્ય ભક્તિ, સખા ભક્તિ એવી છે કે જો ભગવાન સિદ્ધ કરાવે તો થાય. મારે આત્મનિવેદિત થવું છે, હું જાતે થઉં.
મારે શ્રવણ ભક્તિ સિદ્ધ કરવી છે, હું જાતે કરી શકું. મારે કીર્તન ભક્તિ સિદ્ધ કરવી છે, હું જાતે કરી શકું. દાસત તો હું થઈ કરું, પણ મારે તમારા મિત્ર થવું હોય તો તમે મને કરો તો થાવ ને. એમ જેને ભગવાનના મિત્ર થવું હોય, ભગવાનના સખા થવું હોય, એ તો ભગવાન જો કરે તો થવાય ને. કેવી રીતે થવાય? સમજ્યા? એટલે અઘરામાં અઘરી જો કોઈ ભક્તિ હોય તો એ સખા ભક્તિ છે. ભગવાનના મિત્ર બનવું. ભગવાન આપણને મિત્ર બનાવે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં 3,000 થી 4,000 સંતો હતા અને લક્ષાવધિ હરિભક્તો હતા. એમાં મહારાજે બેને સખા બનાવ્યા હતા. એક ત્યાગીમાં બ્રહ્માનંદ સ્વામીને અને તમારા ગ્રસ્તમાં સુરા બાપુને. સુરા બાપુને તાળીઓથી વધાવીએ. એટલો પ્રેમ, એટલો પ્રેમ, એટલો પ્રેમ. આપણે તો ભગવાનમાં પ્રેમ કરીએ, પણ ભગવાન આપણામાં પ્રેમ કરવા જોઈએ ને. એક તરફી પ્રેમ શું કામનો? આપણે બહુ ભગવાનમાં પ્રેમ કરીએ, પણ ભગવાન આપણામાં પ્રેમ કરે તો ને. પણ જેના ઉપર ભગવાન પ્રેમ કરે એ ન્યાલ થઈ ગયા. એવા જો કોઈ ભક્ત હોય તો એ સુરા બાપુ, લોયાધામના ધણી. હા, ભગવાન એને મિત્ર માને, ભગવાન એને સખા માને. ભગવાન ગમે એટલા મૂંઝાયેલા હોય પણ સુરા બાપુ જાય, સમજ્યા? સુરા બાપુ જાય એટલે તમારે મહારાજ ખુશ ખુશ થઈ જાય. સાંભળ્યું ને? અને આ સભાની અંદર આપણા જોબન ભાઈએ મૂછો કાઢી નાખીને મને જરાય ના ગમ્યું. એટલું બધું ખરાબ લાગે છે, એટલું બધું ખરાબ. મારે આંખો બંધ કરી દેવી પડશે તમારે. મરદ મૂછાળા હારા લાગે ને. સુરા બાપુ પર મહારાજને બહુ પ્રેમ, અતિ પ્રેમ. સમજ્યા? હા, એમનું આખ્યાન આપણે લેવું છે. ઘણા શનિવાર સુધી આ ચાલશે. આજે જેટલે પહોંચાય એટલે પહોંચીશું ધીરે ધીરે. વાલા મુક્તો, સૌરાષ્ટ્રનો પશ્ચિમ પાંચાળ દેશ, ભારત દેશ, ભારતમાં ગુજરાત અને ગુજરાતમાં સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્ર એટલે ઉત્તમમાં ઉત્તમ ભૂમિ ગણાય. હા, દિલદાર માણસો, ઉદાર માણસો, ભગવાનના ભક્તોનો કોઈ પાર નહીં. હા, એક દિવસ કાઠિયાવાડમાં ભૂલો પડજે ભગવાન, તને વૈકુંઠ ભૂલાવું શામળા. તમે જુઓ, ભગવાન કૃષ્ણ ક્યાં રહ્યા? કાઠિયાવાડમાં રહ્યા, સૌરાષ્ટ્રમાં રહ્યા. ભગવાન સ્વામિનારાયણ ક્યાં રહ્યા? સૌરાષ્ટ્રમાં રહ્યા. સમજ્યા? એમાંય પણ એ સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમ પાંચાલ દેશ એ અતિ ઉત્તમ, જેમાં ગઢપુર આવે છે, કારિયાણી આવે છે, સારિંગપુર આવે છે, લોયાધામ આવે છે. આ બધો પશ્ચિમ પાંચાલ દેશ કહેવાય. હા, અતિ પવિત્ર. જ્યાં પાંચાલી જન્મા, જ્યાં પાંચાલી કોણ તમને ખબર છે ને? 5 પાંડવોના પતિવ્રતા નારી દ્રૌપદી. એનો જન્મ પાંચાલમાં થયો એટલે એને પાંચાલી કહેવાય. સમજ્યા? એ લોયાધામથી નજીક જ એમનું જન્મસ્થાન ત્યાં છે. એ બધું હજી ત્યાં છે. બધું જ્યાં પાંચાલી જેવી સતી જન્મા, એ ભૂમિ પાંચાલની. જે દેવભૂમિ છે, દેવભૂમિ પાંચાલ કહેવાય. દેવભૂમિ ઉત્તરાખંડ કહેવાય ને. દેવભૂમિ ઉત્તરાખંડ, એમ દેવભૂમિ પાંચાલ કહેવાય. જ્યાં અનેક સતી નારીઓ થયા, અનેક પતિવ્રતા નારીઓ થયા છે. પાંચાલ પ્રદેશમાં અનેકના અનેક પતિવ્રતા નારીઓ થયા. દ્રૌપદી જેવા, શાંતિબા જેવા. હા,
જ્યાં અનેક સુરવીર થયા કે ધર્મને માટે મરી મટ્યા, જ્યાં ધર્મને માટે ખપી ગયા હોય, ગાયો માટે ખપી ગયા હોય, બ્રાહ્મણોને સાધુને માટે માથા આપી દીધા હોય, ગાયો બ્રાહ્મણો એના માટે માથા આપી દીધા હોય, ધર્મને માટે માથા આપી દીધા હોય, એવા અનેક સુરવીરો ત્યાં જન્મ્યા છે એ ભૂમિમાં, જ્યાં હજારો સંતો જન્મ્યા છે, હજારો. જે પાંચાલ ભૂમિમાં મોટા મોટા મહાપુરુષો, યોગી પુરુષો, હા, ભગવાન જેવા મહાપુરુષો અનેક જન્મ્યા છે, જેની કથા કરીએ ને તો એક વર્ષે પણ પૂરી ના થાય, એટલા બધા મહાપુરુષો ત્યાં જન્મ્યા છે એ પાંચાલ ભૂમિ. અને એ પાંચાલ પ્રદેશનું રમણીય સુંદર નાનકડું એવું ગામ એટલે આપણું લોયાધામ. લોયાધામ અતિ અદ્ભુત વર્ણન સાગરમાં આવે છે. હરિચેતામૃત સાગરની અંદર ગુરુદેવ આધારાનંદ સ્વામીએ લોયા અને નાગડકાનું વર્ણન અદ્ભુત લખ્યું છે. એક બાજુ સુખભાદર નદી છે, ભાદર નદી છે, જેને સંસ્કૃતમાં ભદ્રાવતી કહે છે અને ગુજરાતીમાં ભાદર કહે છે. અને એક બાજુ મધુવંતી નદી છે, મધુવંતી નદી, જે લોયાધામના ભાગોળમાંથી જ નીકળે છે, નાનકડી એવી છે, જેને સાગરની અંદર છોટી નદી કીધું છે, છોટી નદી. જા મધુવંતી એટલા માટે કે મધુવંતીના કિનારા ઉપર વૃક્ષો આવેલા છે અને વૃક્ષો ઉપર મધુમાસમાં એટલે ચૈત્ર માસમાં અઢળક મધ હોય, અઢળક મધ. આજે પણ હા, તમે ચૈત્ર મહિનામાં ત્યાં આવો ને તો અડધી પાટ જેવડા મધપૂડા હોય. કેવડા? અડધી પાટ જેવડા મધપૂડા હોય. બોલો, હા, એક મધપૂડામાંથી તો ઘડો ભરાઈ જાય મધનો. ને આપણે ત્યાં લીમડાઓ છે તો લીમડે મધપૂડાઓ હોય, સમજ્યા ને? હા, એટલે એમાં મધુવંતી નદી છે, ત્યાં મધ નીપજે છે. એટલે ભદ્રાવતી નદી, ભાદર નદી અને મધુવંતી એટલે છોટી નદી, બેની વચ્ચે આવેલું આ રમણીય લોયાધામ છે. અતિ અદ્ભુત છે, પવિત્ર છે. હા, આ બેની વચ્ચે એ આવેલું છે, જ્યાં મધુમાસમાં ખૂબ જ મધ નીપજે છે. એટલે કે ચૈત્ર મહિનામાં અઢળક મધ થાય ત્યાં. લગભગ એટલું મધ તમને કોઈ જગ્યાએ જોવા ના મળે. નેચરલી બધું, નેચરલી, કોઈ બનાવેલું નહીં. નેચરલી ઝાડવાઓ પર મોટા મોટા મધના પૂડાઓ હોય, સમજ્યાને? હા, અને એમાં મધ હોય. હા, જ્યાં અનેક નાના મોટા સરોવરો આવેલા છે, અનેક સરોવરો આવેલા છે, જ્યાં અનેક વાવો છે, અનેક કુવાઓ છે, અનેક પ્રકારના વૃક્ષો છે, વેલીઓ છે, લતાઓ છે, સરોવરો. લોયાધામના પાદરમાં જ એક મોટું જબર તળાવ સરોવર છે, જેને આપણે નામ આપ્યું છે મુક્ત મુનિ સરોવર. પ્રસાદીનું સરોવર છે. ભગવાન શ્રી હરિએ એમાં સ્નાન કર્યું છે, નંદ સંતોએ એમાં સ્નાન કર્યું છે. એવું એ સરોવર છે, અદ્ભુત સરોવર છે. પણ 200 વર્ષ પહેલાં હોય ને એવું હજી છે. જીર્ણોદ્ધાર માગે, સમજ્યા? હા, પણ જો અત્યારે એ સરોવરનો જીર્ણોદ્ધાર કરવા જઈએ તો ગોમતી સરોવર જેવું થાય. પાતાળીયો કૂવો છે, જે ભગવાન સ્વામિનારાયણે પ્રગટ કર્યો છે. એનો ઇતિહાસ મોટો છે, આપણે આગળ લઈશું. ભગવાન સ્વામિનારાયણના ચરણથી પ્રગટ થયેલો છે પાતાળીયો કૂવો. એ પણ 200 વર્ષ પહેલાં જેવો હતો ને એવો જ આજે છે. એનો જીર્ણોદ્ધાર કરવો હોય તો 2 કરોડ જોઈએ. કરોડ વિનાની તો વાત થાય નહીં અત્યારે. 12 કોશો કૂવો છે પ્રસાદીનો ત્યાં. 12 કોશી વાવ છે, અતિ અદ્ભુત વાવ છે, જૂની પ્રસાદીની. ત્યાંના દરબારોના હાથમાં હતી વાવ, એની માલિકીની હતી. એ દરબારે આપણને ભેટ આપી દીધી મંદિરને, લોયાધામ મંદિરને. એને તાળીઓથી વધાવો. હા, કહેવાય દરબાર ઉદાર. હજી ગયા વર્ષે જ આપણને આપી. હા, ત્યાં લગભગ 5-6 વીઘા જમીન પ્રસાદીની અને આ વાવ બધું આપણને કૃષ્ણાર્પણ કર્યું. એનો જીર્ણોદ્ધાર કરીએ ને તોય પણ 2-3 કરોડ જાય, જાને.
એક જમાનો એવો હતો, મેં જોયેલું સંપ્રદાયમાં 40 વર્ષ પહેલાં એક જમાનો એવો હતો કે સંપ્રદાયમાં જ્યાં જ્યાં કાર્યો સારા થતા હોય, જ્યાં જ્યાં કાર્યો સારા થતા હોય ત્યાં બધા જ ભક્તો કંઈ ને કંઈ સેવા કરતા. 40 વર્ષ પહેલાંનો મેં જમાનો. તમે કોઈ પણ 40 વર્ષ પહેલાંના જૂના ભગત હશે એના વાતની ખબર છે. 40 વર્ષ પહેલાં એવું હતું, સંપ્રદાયમાં કોઈ પણ જગ્યાએ સારા કાર્યો થતા હોય ત્યાં બધાએ ભક્તો આપે. આ 40 વર્ષની અંદર એવું થઈ ગયું, હવે જ્યાંને જ્યાં આસ્થા હોય, પ્રેમ હોય, સમજ્યાને, ત્યાં ઢગલા કરે. ત્યાં બગડે તોય ભલે, દુરુપયોગ થાય તોય ભલે, પાપ થાય કે પુણ્ય થાય તોય ભલે, પણ ત્યાં જ નાખવા જાય. સમજ્યાને. અને જો સંબંધ તમારે એની હારી બરાબર ના હોય, એને વિશ્વાસ ના હોય, તો તમારા ગમે એવા મોટા કામ હોય અને ગમે એટલા પવિત્ર કામ હોય તો એ કોઈ ફૂટી કોડી આપે? કોઈ ફૂટી કોડી ના આપે. સમજ્યાને. તમારું કાર્ય ભલે ને ગમે એવું હોય. લોયાધામમાં જે 250 વર્ષથી પીડ્યું છે, કેટલા મહાત્મા સંતો બિચારા ત્યાં જઈને ધૂળ ખાઈ ખાઈને વૈયાઈ ગયા. સમજ્યા. કોઈ વર રહ્યા ને, કોઈ 2 વર રહ્યા ને, કોઈ 3 વર રહ્યા ને, કોઈ 4 વર રહ્યા ને, કોઈ 6 મહિના રહ્યા. અંતે ધૂળ ખાઈને કાંઈ વળ્યું નહીં અને લોયાધામને છોડીને વૈયાઈ ગયા. પણ જેણે જેણે લોયાધામની સેવા કરી, ભલે કોઈ 2 વર્ષ કરી, 3 વર્ષ કરી, 4 વર્ષ કરી, પણ એને ભાવથી લોયાધામની સેવા કરી, એનામાં તાકાત હતી ત્યાં સુધી, એની શક્તિ શ્રદ્ધા હતી ત્યાં સુધી, એ બધાએ સંતો પ્રમોશને તાળીઓથી વધાવો. કારણ કે અતિ કઠણ હતું. લોયાધામમાં રહેવું અતિ કઠણ હતું. 2001ની જાન્યુઆરી મને ખબર છે, ભૂકંપ આવ્યો, આખું મંદિર ધ્રુજી ગયું, ગામના ગામ પડી ગયા. અને ત્યારે આપણા સંતો જ્યારે રહેતા ને કડકડતી ટાઢ, બધું ખુલ્લું, કૂતરાઓ બાજુમાં સૂઈ જાય રાત્રે. અને ત્યારે ચોકમાં આપણા સાધુઓ ત્યાં સૂઈ રહેતા અને એ લોયાધામની સેવા કરતા. એને પણ ખૂબ તાળીઓથી આપણે વધાવો. હા. કોઈએ 2-4 વર્ષ સેવા કરી, 5 વર્ષ કરી, કોઈ 6 મહિના કરી. ઘણાય સંતો ત્યાં સેવા કરીને થાકીને વહી ગયા. કંઈ વળી મહારાજની ઈચ્છા હશે તે આપણે ટેક્યા. સમજ્યા? હા, આપણે ટેક્યા. હા. એટલે આખો સમય બદલી ગયો. અતિ સમય બદલી ગયો. 40 વર્ષ પહેલાંનો સમય, જ્યાં જ્યાં સારા કાર્યો થતા હોય હરિભક્તો ગોતતા. અમે જ્યારે આફ્રિકા જતા ને ત્યારે હરિભક્તો મળવા આવે. શું સેવા લઈને આવ્યા છો? શું સેવા લઈને આવ્યા છો? શું સેવા લઈને આવ્યા છો? મારો પોતાનો અનુભવ 1981ની અંદર શું સેવા લઈને આવ્યા છો એમ પૂછતા. હવે આજે શું થાય? આજે તમે જાઓ ને તો તમને જોઈને વૈયા જાય. એમનું ઓળખીતું કપડું આવે તો જ આવે. સમજ્યા? પછી ત્યાં ભલે ગમે એટલું હોય, પછી ત્યાં બગાડ થતો હોય તો, અને અતિ મિલકત થાય. જ્યાં અતિ મિલકત થાય ત્યાં અનર્થ થાય ને થાય. આજે ભારત દેશમાં અનેક મહંતો અતિ મિલકતને કારણે, અનેક મહંતોના ખૂન ખરાબા થાય છે, મિલકતને કારણે મરે છે. કેટલાય વહીવટકર્તાઓ મંદિરોના મરે છે. કેમ કે અતિ મિલકત થાય એટલે. જ્યાં અતિ મિલકત થાય. પણ હવે એક એવી શ્રદ્ધાનો એક જવાળ જાગ્યો છે, જેને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં આપે. ત્યાં પછી શું થાય છે પણ જોવે નહીં. લોયાધામ પરિવારના હરિભક્તોને મને આજે વંદન કરવાનું મન થાય. એક મુઠ્ઠીભર સમાજ છે પણ એટલી નિષ્ઠાથી લોયાધામની સેવા કરી રહ્યો છે, એને ખૂબ તમે તાળીઓથી વધાવો. અને એમાંય નાનો સમુદાય આપણો લોયાધામ પરિવાર, નાનો, દેશ વિદેશમાં બધો થઈને ભેગો કરી કેટલો આટલો થઈ જાય. એને એમ આપણી સેવા કરનારા જાજા બોલો. હા, એવા સેવા કરનારાઓ છે કે લોયાધામ પ્રત્યે એટલી બધી ભાવના છે, એ લોકોની એટલી બધી ભાવના છે કે 250 વર્ષ પહેલાં લોયાધામ હતું ને એવું જ રહેવું જોઈએ, એમાં કાંઈ બદલાવ ના થવો જોઈએ. એવી સેવા કરે બોલો. સમજી ગયા તમે કે ના સમજ્યા? એવી સેવા કરે બોલો. હા.
250 વર્ષ પહેલાં જેવું હતું ને એવું જ રહેવું જોઈએ, એમાં કાંઈ ફેર ના થવો જોઈએ. બોલો. હા, ધાર્યું મારા ધણીનું થાય છે. કોનું થાય છે? ધાર્યું મારા ધણીનું થાય છે. જાને માલિક એ છે, લોયાધામના માલિક એ છે, લોયાધામ પરિવારના માલિક એ છે, હું માલિક નથી. જાને એ માલિક છે, હું નથી, અમે નથી. આપણે તો દામ વિનાના દાળિયા છીએ. દાળિયા એટલે ખબર પડે? કાઠિયાવાડીને ખબર પડે. દાળિયા મજૂર, દામ વિનાના. એ કાંઈ પગાર તો લેતા નથી, ખીચું રાખતા નથી, બેંક બેલેન્સ રાખતા નથી, નામની કોઈ મિલકત રાખતા નથી. દામ વિનાના દાળિયા થઈને સેવા કરીએ છીએ. પણ મને ભરોસો છે આ કાર્ય ભગવાન સ્વામિનારાયણનું છે, આ કાર્ય સદગુરુઓનું છે. એટલે ગમે એટલો વિરોધ વંટોળ હશે તો એક દિવસ એ સૂર્ય ઉદય થશે. મધ્યાહન, સૂર્ય તો ઉદય થઈ જ ગયો છે, પણ મધ્યાહને આવશે ને આવશે. ચિંતા મત કરો. હા, લોયાધામનો સૂર્ય ઉદય થઈ ગયો છે, ઝળહળતો ઉદય થઈ ગયો છે. એ કોઈ ગમે એટલું ગ્રહણ આવે એ ઘડીક ઢંકાય પણ એ નાશ ન પામે. હા, એક દિવસ એ મધ્યાહને આવશે અને આવશે જ. હા, આ તો દુનિયાનો રિવાજ છે, દુનિયાનો રિવાજ છે. માં જાનકીને પૂછો, ચંદ્રકાંત દાદા માં જાનકીને પૂછો જ ખરા, હું એનો ગુનો, ગંગોત્રીની ધારા જેવા પવિત્ર માં, પણ આ દુનિયાએ શું કર્યું? પણ આજે એને લોકો સિંહાસનમાં તોય પધરાવે છે. વિરોધ કરનારા ક્યાં મરી ગયા એને કોઈ ઓળખતું નથી. તમને ધોબીનું નામ આવડે છે? એના હગાવાલા કોણ હતા આવડે છે? એની પત્નીનું નામ આવડે છે? તેથી જેટલા અયોધ્યામાં વિરોધ કરતા હતા કોઈનું નામ આવડે છે? આજે માં જાનકી બેઠા છે સોનાના સિંહાસનમાં. પાંડવો વખતે તમે જો કેવા નિર્મળ ભગવાનના ભક્ત હતા, પણ પાંડવો પર આ દુનિયાએ શું નથી કર્યું, દ્રૌપદી પર શું નથી કર્યું. પણ આજે એનો જે જયકાર થાય છે. નરસિંહ મહેતાને પૂછો લોકોએ કેવું કર્યું. નરસિંહ મહેતાને પૂછો, મીરાને પૂછો કેવું કર્યું. હા, આ તો જગતનો રિવાજ છે, અનાદિકાળનો રિવાજ છે, આજનો નહીં. આવા મોટાને જો આવું થયું હોય તો આપણે કઈ વાળીના મૂળા. હજી તો કેટલાય નગારા વગાડશે જેને, હા, જે નિષ્ઠાથી જોડાય રહેશે એ લોયાધામની સેવા કરી શકશે. જે નિષ્ઠાથી રહેશે એ મારા ઠાકોરજી મહારાજને અને મારી મુક્તાનંદીય પરંપરાના દિવ્ય સદગુરુનો રાજીપો કમાઈ શકશે. જ્યાં કાન ફૂટલાઓ હશે એ તો જશે. આટલો સરસ નાનો સમુદાય છે આપણો, તોય પણ આટલું ભગીરથ કામ લોયાધામની અંદર ચાલે છે. આટલો સરસ મંદિર આજે ગુજરાતના નજરાણા રૂપ સરસ ત્યાં મંદિર તૈયાર થાય છે એ મુઠ્ઠીભર લોયાધામ પરિવાર ઉપર જ છે ને. હા, એટલે લોયાધામ આપણે ચોક્કસ કહી શકીએ ચૈતન્યનો ટુકડો, અક્ષરધામનો ટુકડો છે. હા, આજે ઓસ્ટિનથી એક હરિભગતનો ફોન આવ્યો મારા પર. મને કે ગુરુજી અમે લોયાધામ ગયા, પણ ખબર નહીં કે ત્યાં જે અમને દિવ્ય અનુભૂતિ થઈ, ત્યાં જે સંતોની રહેણી કેણી, સંતોનું ભજન અને ધૂન જે થતી હતી, અડધો કલાક ધૂન, અને જે વાતાવરણ હતું, મારા હૃદયમાં આટલું બધું પ્રભાવિત મને કરી ગયું છે કે મારા હૃદયમાંથી હટતું નથી. અને આવો આનંદ મને કોઈ દી ક્યાંય આવ્યો નથી, આવું સુખ નથી આવ્યું. મહારાજ પ્રેરણા કરે છે, મહારાજનું થાપેલું ધામ છે, મહારાજનું થાપેલું ધામ છે. એક એક રજકણ ભગવાન સ્વામિનારાયણ અને મહારાજના પરમહંસો અને હરિભક્તોની ચરણારવિંદથી અંકિત થયેલી રજ છે.
કોઈ પણ આવે, ત્યાં કોઈ પણ આવે, તમે ત્યાં બેસો અઠવાડિયું, તમને ખ્યાલ આવે, કોઈ પણ આવે. જ્યાં રસ્તા જોવે ને, હમણાં તો રસ્તા સારા થઈ ગયા આવે, પણ રસ્તા જોવે ને ત્યારે એવું નક્કી કરે કે ફરીને લોયાધામમાં આવવું નથી. પણ ત્યાં આવે, ત્યાં રોકાય અડધો કલાક, કલાક, 2 કલાક, પછી એમ થાય હવે ફરીને આવો ને ત્યારે 2 દી રોકાવા અહીં આવવું છે, ભજન કરવા અહીં આવવું છે. આવો દિવ્ય સુરા બાપુનો દરબાર ગઢ છે, એ પ્રસાદીના ઓરડાઓ, એ પ્રસાદીનું મંદિર, એ પ્રસાદીનો લીમતરુ, એ પ્રસાદી ઊંચા મંડાણની વાડી, એ પ્રસાદીના કુવાઓ, એ પ્રસાદીના તળાવો અદ્ભુત છે, અદ્ભુત છે. હા, એટલે લોયાધામ અને નાગડકા બેની વચ્ચે અનેક પ્રકારના સરોવરો છે કે જે સરોવરમાં મહારાજે સ્નાન કર્યું છે. એક બોરડી સરોવર બહુ સરસ છે. નાગડકા જઈએ ને ત્યારે બોરડી સરોવર આવે છે, બહુ મોટું સરોવર છે, 12 મહિના પાણી ત્યાં હોય છે, 12 મહિના પાણી હોય છે. અતિ અદ્ભુત સરોવર છે, પ્રસાદીનું સરોવર છે. આવા તો કઈ સરોવરો છે. સુખભાદર નદી છે, મધવંતી નદી છે, આગળ એક બીજી નદી છે. આ બધી પાવન ભૂમિ પ્રસાદીની છે. હા, આધારાનંદ સ્વામી, ગુરુદેવ આધારાનંદ સ્વામી હરિચરિતામૃત સાગરની અંદર વર્ણન કરે. જો બેઠું હું તમને વાંચું. શ્રી હરિ ચલે આગે હી છોટ છોટ ગીરી આય, વિવિધ ભાંતિ કે વૃક્ષ કરી શોભા રહે બનાય. ભગવાન શ્રી હરિ લોયાધામમાં પધાર્યા છે અને લોયાધામથી નાગડકા પધારે છે. લોયા અને નાગડકા બંનેના ધણી સુરા બાપુ છે, 2 ગામના ધણી છે. તો શ્રી હરિ નાગડકાને રસ્તે આગળ ચાલ્યા. નાના નાના ડુંગરના ટેકરાઓ અતિ રમણીય શોભતા હતા. ત્યાં એટલા સુંદર ટેકરાઓ છે, નાના નાના પહાડના, એટલા સુંદર છે કે આજે પણ જઈને હું તો ઘણીવાર હું સંતોને સાથે લઈ અને આજનો દિવસ પૂનમનો દિવસ હોય, ચોખ્ખું ત્યાં આકાશ તો ચોખ્ખું હોય, એટલે આમ ચાંદની ખીલી હોય ને ત્યારે સંતોને લઈ અને રાત્રે જતા રહીએ અમે ત્યાં. બોલો, હા, ત્યાં જતા રહીએ, એ ધારોની અંદર જતા રહીએ, એ બોરડી સરોવર છે એના કિનારા ઉપર જતા રહીએ. ત્યાં કંઈ વચનામૃત વાંચીએ, કંઈ વળી કીર્તન બોલીએ, કંઈ ધૂન કરીએ, અને કાંઈક થોડું ઠાકોરજીને જમાડવાનું લઈ ગયા હોય ને તો ત્યાં જઈને જમાડીએ. આટલી મજા આવે કે ના પૂછો વાત, એવી મજા આવે. સમજ્યા? હા, ત્યાં ઘડીક 2-3 કલાક સૂઈ જઈએ ખુલ્લામાં. ઉનાળાનો દિવસ હોય ને તો ત્યાં છાદડી પાથરીને સૂઈ જઈએ. સમજ્યા ને? હા, એટલી મજા આવે. મેં તો ઘણીવાર નિષ્કામ સ્વામીને, સુરત સ્વામીને, દિવ્ય સ્વામીને મેં તો એક અહીં કુટીર બાંધી દો મને, તે હું અહીં રહીને ભજન કરીશ. આટલી મજા આવે કે અડધી રાત વહી જાય, પોણી રાત વહી જાય તો આપણે ત્યાંથી આવવાનું મન ના થાય. આટલી અદ્ભુત પવિત્ર જગ્યા છે. હા, એ મહારાજે જોયા. શ્રી હરિ ચલે આગે હી છોટ છોટ ગીરી આય. જ્યારે લોયાધામ આવો ને ભક્તો 2-3 દિવસ લઈને આવવાનું. સમજ્યાને? સંતો સાથે આવે, આપણા ત્યાં સ્વયંસેવકો સાથે આવે, તમને એક સ્થાનના દર્શન કરાવે. તમને લાગે કે મારે 68 તીર્થ અહીંયા પૂરા થઈ ગયા. સમજ્યા? હા, નાગનાથ મહાદેવ છે, પ્રાચીન ભગવાન સ્વામિનારાયણને રુદ્રાભિષેક કર્યો છે. ભાગોળમાં મહાદેવ છે, સુરનાથ મહાદેવ છે, ત્યાં મહારાજે રુદ્રાભિષેક કર્યો છે. સમજ્યા? હા, એક લીલાની મહારાજની અનેક પ્રકારની ત્યાં લીલાઓ છે. તમને સમજાવે, તમે આવો તો. સમજ્યા ને? પણ હવે 1-2 કલાક આવો. સમજ્યા? તમારે જાણે આજે પ્લેન પકડવું હોય ફ્લોરિડાનું કે ન્યૂજર્સીનું. સમજ્યા? 2-3 દિવસ રોકાવો તો મજા આવે. શ્રી હરિ ચલે આગે હી છોટ છોટ ગીરી આય, વિવિધ ભાંતિ કે વૃક્ષ કરી શોભા રહે બનાય. શ્રી હરિ નાગડકાને રસ્તે આગળ ચાલ્યા લોયાધામથી. નાના નાના ડુંગરાના ટેકરાઓ દેખાયા, આજે પણ દેખાય છે. તેના ઉપર રહેલા અનેક પ્રકારના વૃક્ષો, તેના લીધે તેની શોભા અતિ ઘણી વધી હતી. એના ઉપર અનેક પ્રકારના વૃક્ષો હતા. શ્રીએ આવત જાનકે અધિક શોભા લાય, પ્રસન્ન ભયે તેહી દેખી કે શ્રી હરિવર જોતાય. ભગવાન શ્રી હરિને જ્યારે જોયા અને ભગવાન શ્રી હરિ
એ ટેકરાઓની વચ્ચે જ્યારે નીકળ્યા, એ ધારોની વચ્ચે નીકળ્યા, એ નાના નાના ડુંગરોની વચ્ચે, એ તળાવોની વચ્ચે, સરોવરની વચ્ચે જ્યારે મહારાજ નીકળ્યા, ત્યારે વૃક્ષો પણ જાણે એનામાં ચેતના આવી હોય, નવપલ્વિત થઈ ગયા હોય, આવી શોભા વધી હતી. આવું આધારાનંદ સ્વામી લખે છે. હા, શ્રીહરિ પધારે છે તેમ જાણીને તે ડુંગર અને વૃક્ષોએ માનો વધારે શોભા ધારણ કરી. શ્રીહરિ તેને જોઈને અધિક પ્રસન્ન થયા. આ શોભાને જોઈને મહારાજ બહુ પ્રસન્ન થયા. મહારાજ બહુ પ્રસન્ન થયા. મહારાજને આ ભૂમિ અતિ ગમી, અતિ ગમી. એ ડુંગરાઓ ગમ્યા, એ ધારો ગમી, એ વૃક્ષો ગમ્યા, એ નદીઓ ગમી, એ સરોવરો ગમ્યા, અતિ ગમ્યા મહારાજને. હા, તાવ વન કે ફલ ફૂલ ગ્રહણ કિયે હરિ મુદિત હોય, કહુ ન આવે તે તુલ હરિ વિચરે બહુ વેર તેહી. તે વનના ફળ અને ફૂલ શ્રીએ પ્રસન્ન થઈને ખાધા. મહારાજ ઘોડાથી નીચે ઉતરી ગયા. સમજ્યા? હવે ત્યાં તો નાના નાના અનેક પ્રકારના ફળો આવેલા હતા. બોરના ફળ હોય, આંબલીના વૃક્ષો તો આંબલીના ફળ હોય, વગેરે વગેરે જે કંઈ ફળ ત્યાં થયેલા હતા એ મહારાજે જાતે ત્યાં તોડાવ્યા ભક્તો પાસે. અને ફળને તોડાવીને ભગવાન શ્રીહરિ પોતે જમ્યા, સંતોને જમાડ્યા. સાથે હરિભક્તો હતા, બાયો ભાઈઓ, એને પણ મહારાજે પ્રસાદ આપ્યો. એ ભક્તોને ધન છે, તાળીઓથી ઉધાવો, કેવા ભાગશાળી. મહારાજ એવું કહેતા હોય, મહારાજ સંતોને એવું કહેતા હોય, બ્રહ્માનંદ સ્વામીને કહેતા હોય, મુક્તાનંદ સ્વામી તો વડીલ સંત એટલે ના કહે, પણ બ્રહ્માનંદ સ્વામીને કહેતા હોય, પ્રેમાનંદ સ્વામીને કહેતા હોય, સ્વામી જો આ મીઠા બોરો છે લઈ લો, સરસ છે લઈ લો તમે, જો આંબલીના આ કાતરા બહુ સારા છે, આ જો આ ત્યાં પેલા ખીજડાઓ થાય અને ખીજડાના હાંગરાઓ પણ ખવાય. અમેરિકામાં કશું જ ના ખવાય, અડાય નહીં. તમે જુઓ, ભારતમાં લીમડાનો કોલ ખવાય કે ના ખવાય? ખવાય. આખો ચૈત્ર મહિનો લીમડાનો કોલ ખવાય. લીમડાના કોલનું પાણી કરીને આખો ચૈત્ર મહિનો તમે પીવો ને તો આખું વરસ તાવ ના આવે તમને. સમજ્યા ને? આખું વરસ તાવ ના આવે. હું તો દર વર્ષે પીઉં છું. હા, 1 મહિનો ગુડી પડવાથી માંડીને અમાસ સુધી તો લીમડાનો કોલ ખવાય, આંબલીનો કોલ ખવાય, ખવાય, ખીજડાના હાંગરા ખવાય, અરે બાવળના પરડા ખવાય, બધું ખવાય. બોલો, બોરડીના બોર ખવાય, બધું જ ખવાય. અહીંયા અડાય નહીં. ના ના ના, હરિભક્તો કે ના ના ના, ગુરુજીને આટતા નહીં કે. બોલો, ભારત માતાને વધાવો એક વાત તાળી હતી. બધી જ ઔષધિઓ, બધી જ ઔષધિઓ. એટલે આવા જે ફળો હતા એને મહારાજ તોડતા હતા. બાવળના પરડાઓ હતા, એને મહારાજ તોડતા હતા અને તોડાવતા હતા. પછી મહારાજ હાંગરાઓ હતા, ખીજડાના હમરાના, એને પણ મહારાજ તોડાવતા હતા. બોરડીના બોર હતા. અરે લીંબોળી ખવાય. બોલો, લીંબોળી પાકે ને, જાને? હા, લીમડાની લીંબોળી આપણે ત્યાં પ્રસાદીનો લીમડો છે ને, અને પછી એની ડબ્બા જેવી લીંબોળી પાકે ને એવી મીઠી લાગે તમને કે જાણે તમે કેસર કેરી જ ને ભૂલી જાઓ એમ. હા, અને કેરી તો નડે, આ તો નિરોગી કરે તમને. હા, નિરોગી કરે. 1 મહિનો તમે જો લીંબોળી ચૂસો તો એ ડૉક્ટર પાસે જવું જ ના પડે આખું વાર. આ બધું જ મહારાજ જમતા. બોલો, અહમ વૈશ્વાનર. ભગવાન કહે છે હું વૈશ્વાનર છું, યજ્ઞ ભોગતા છું. વૈશ્વાનર રૂપે રહેલા ને યજ્ઞ ભોગતા પરમાત્મા જ્યારે મનુષ્ય જન્મ ધારણ કરીને એ લોયાધામની ભૂમિમાં ફરે છે ને, ત્યારે લીમડાની લીંબોળી પણ જમે છે, જ્યાં બાવળના પરડાઓ પણ જમે છે, હમણાના હાંગરા પણ જમે છે. મહારાજ વેલામાંથી લઈને ચીભડાને ડોડાઓ પણ જમે છે. બોલો, બોરડીના બોર પણ જમે છે અને કરોડો જીવના આત્યંતિક કલ્યાણ કરે છે. કલ્યાણ કરે છે. અહીં ચોખ્ખું લખે છે. સમજ્યા? હા, શેરે અહીં લખે છે તા વન કે ફલ ફૂલ ગ્રહણ કિયે હરિ મુદિત હોય, અતિ પ્રસન્ન થઈ એ જંગલમાં જે કંઈ ફળ ફૂલ હતા, જેવા કંઈ ફળ ફૂલ હતા, ના કંઈ કેસર કેરી તો નહોતી, આપણને ખબર છે. સમજ્યા?
પણ બીજા જે કંઈ ફળ ફૂલ હતા એ બધાને મહારાજ પોતે જમે છે. કેવી રીતે જમે છે? મુદિત થઈને, આનંદિત થઈને જમે છે. હા, કોહુ ન આવે તે તુલ, હરિ બિચરે બહુ વેર ત્યાં, તે વનના ફળ અને ફૂલ શ્રીહરિએ પ્રસન્ન થઈને ખાધા. તેને તુલ બીજું કાંઈ કહી શકાય નહીં. એ ફળ જેવા બીજા કોઈ ફળ ભાગશાળી નહીં. હા, રત્નાગીરી હાફૂસ ઉપર ગમે એટલી હાફૂસ કેરી આવી હોય પણ પુરુષોત્તમના થાળમાં જો ન જાય, ગીરમાં ગમે એટલી કેરી પાકી હોય, કેસર પણ જો પુરુષોત્તમના થાળમાં ના જાય, ગમે એટલા કાશ્મીરમાં એપલ પાક્યા હોય પણ પુરુષોત્તમના થાળમાં ના જાય, ના જાય. અહીંયા પાકે છે ને, હમણાં પેલી અહીંયા થાય છે ને, પેલી લાલ લાલ શું કે છે ને, કોઈ લાવે તો જાય ને. કયો અમે રોડ ઉપર નીકળે દેખાય જ ઘણી. તમે 2-3 દી પહેલાં નીકળ્યા ને, મેં અમારે સંતો હતા, મેં કીધું પેલા બાલાજી ફાર્મમાં આપણે જવાનું છે. તમારા પેલા નવા નવા સ્વામી આવ્યા છે મંગળ છે, મને કે ગુરુજી હમણાં ધારણા પારણા બધાને હમણાં નહીં કરો તો બધાને વ્રત પૂરા થાય પછી કરજો કે. જે ભગવાનના થાળમાં ગયા, જે ફળોને ભગવાનના સંતો ભક્તોએ જમ્યા, એ ફળો જ ભાગશાળી છે. પછી ભલેની બાવળના પરડાઓ હોય, હાંગરાઓ હોય, લીંબોળી હોય, એ ભાગશાળી છે. એટલે અહીં ગુરુદેવ આધારાનંદ સ્વામી કહે છે, કોહુ ન આવે તે તુલ, હરિ બિચરે બહુ વેર ત્યાં, તે વનના ફળ અને ફૂલ શ્રીહરિએ પ્રસન્ન થઈને લીધા. તેને તુલ બીજું કાંઈ કહી શકાય નહીં. કારણ કે તે વનમાં ત્યારે શ્રીહરિ ઘણી વાર સુધી ફર્યા. પછી મહારાજે વનમાં બહુ વખત સુધી ફર્યા. જાણે આખા વનની અંદર, ત્યાં વન છે અને ત્યાં પહાડો છે, નાના નાના ટેકરાઓ છે, જેને ધારોડીઓ કહે છે તેની ભાષામાં. ત્યાં અને ત્યાં સરોવરો, તળાવો છે. અને ત્યાં મહારાજ પરમહંસોની સાથે અને હરિભક્તોની સાથે ખૂબ વિચરણ કર્યું, ખૂબ ભ્રમણ કર્યું. આવી ભૂમિ લોયાધામની છે. ગિરી કે બીચ આયે ત્યાં આયે નીલ રોજ તેહી, નૈન દેખ રહે તાયે, દર્શ કર્ણ હરિ કો તેહી. મહારાજ ફરતા 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 એ જે ગિરિવન હતું, એ જે જંગલ હતું, એ પહાડોનું, એની વચ્ચે મહારાજ આવ્યા. અને ત્યારે શું થયું? શ્રી હરિ તે ડુંગરાઓની વચ્ચે પહોંચ્યા ત્યારે ત્યાં નીલ રોજ દેખાણા, નીલગાય, રોજડાઓ. તે રોજ શ્રીના દર્શન કરવા માટે સ્થિર આંખો રાખીને જોવા લાગ્યા. આજે પણ રોજડાઓનો પાર નથી ત્યાં. અમે જ્યારે ગયા ત્યાં રહેવા માટે, લગભગ આજથી 30 વર્ષ પહેલાં, ત્યારે હરણ બહુ હતા, ખૂબ હરણ હતા. ખબર નહીં આ 5, 10, 15 વર્ષમાં શું થયું, અત્યારે એક હરણ દેખાતું નથી. બહુ જ હરણ હતા ત્યારે. પણ અત્યારે નીલ તો, આ નીલગાયો તો બહુ જ છે, અત્યારે રોજ તો બહુ જ છે. આ બધાને મહારાજે જોયા ત્યાં. મહારાજ ચાલ્યા જ, મહારાજ વનમાં વિચરણ કરે છે ને ઘોડા પર બેસીને, તો આ રોજડાઓએ મહારાજના દર્શન કર્યા. તે શ્રીહરિ તે ડુંગરાઓની વચ્ચે પહોંચ્યા ત્યારે ત્યાં નીલ રોજ દેખાયા. તે રોજ શ્રીના દર્શન કરવા માટે સ્થિર આંખો રાખીને જોવા લાગ્યા. બધાએ રોજડાઓ મહારાજની સામું જોવા લાગ્યા અને મહારાજ રોજડાઓની સામું જોવા લાગ્યા. એ રોજડાના કલ્યાણ થઈ ગયા. રોજડાના, જો પુરુષોત્તમ નારાયણના પ્રસંગે કરીને રોજડાના કલ્યાણ થઈ જતા હોય તો આપણા કલ્યાણ થયામાં શું નવાઈની વાત છે. કયો રોજડા ધારણા પારણા કરતા હતા. રોજડાઓ ચાંદ્રાયણ કરતા હતા. રોજડાઓ દરરોજ સ્નાન કરતા હતા. જો મારા વાલાની નજરમાં આવી ગયા તો એ પણ મુક્ત બની ગયા, એનું આત્યંતિક કલ્યાણ થઈ ગયું. આપણે કહીને હારો રોજડા જેવો છે એમ કહી, કોકને કહીએ ને હા રોજડા જેવો છે, બોલો. એટલે રોજડું પશુમાં હલકા મલકું, રોજડું આ બુઠ્ઠું એ પુરુષોત્તમના પ્રસંગે કરીને મહામુક્ત બની જતું હોય તો આપણે આ ખુરશીઓ ઉપર બેસીને લોયાધામમાં મહારાજની કથા સાંભળીએ છીએ અને કથા કરીએ છીએ, એની ધૂન કરીએ છીએ, એનું શ્રવણ મનન નિધિધ્યાસ કરીએ છીએ તો આપણું કલ્યાણ થાય 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 ને થાય. આપણને અંતે મારા લેવા આવે ને આવે. હા, શ્રીહરિ તેહી સન્મુખ જોઈ સ્તંભ રહે દો ઘડી, લગસ હોય ધીરે ધીરે હરિ પાસે આયે, એસે તાકે ચિત્ત દેખાયે.
શ્રીહરિ તે ડુંગરાઓની વચ્ચે પહોંચ્યા ત્યારે ત્યાં નીલરોજ દેખાયા. તે રોજ શ્રીના દર્શન કરવા માટે સ્થિર આંખો રાખીને જોવા લાગ્યા. શ્રીહરિએ તે રોજની સામે જોયું. 2 ઘડી સુધી તેની સામે જ થંભી ગયા. રોજ ધીરે ધીરે શ્રીહરિની નજીક આવ્યા. આમ તે રોજનું ચિત્ત ખેંચાણું. રોજડાઓનું મન પુરુષોત્તમમાં ખેંચાઈ ગયું. ધીરે 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 રોજડાઓ પુરુષોત્તમની પાસે આવ્યા, મહારાજની પાસે આવ્યા. અને ત્યારે મહારાજે રોજના મસ્તક ઉપર હાથ ફેરવે છે, રોજના વાહામાં હાથ ફેરવે છે. એ રોજડા કેટલા ભાગશાળી બની ગયા તમે વિચારો. હા, એ ભૂમિ સુરા બાપુની. નૃપ દેખી તેહી આશ્ચર્ય પાયે, જોત નેત્ર તેહી કેસે ઠેરાયે, ચલત ભયે હરિ આગે બહુત, પીછે ગયે સો વન મેં બહુત. શ્રી હરિ તે જોઈને દરબારો વિસ્મય પામ્યા. પેલા મહારાજ ચાલ્યા જ જતા હતા, એટલે રોજડાઓએ મહારાજને જોયા એટલે દોડતા દોડતા મહારાજ પાસે આવ્યા. મહારાજની સન્મુખ જોઈને રોજડાઓ ઊભા રહી ગયા, એકાતાર થઈ ગયો. ધીરે ધીરે મહારાજની નજીક આવ્યા. મહારાજ રોજડાની સામું જોવે છે, રોજડા મહારાજની સામું જોવે છે. અને ધીરે ધીરે રોજડાઓ નજીક આવતા આવતા મહારાજની બાજુમાં આવીને ઊભા રહ્યા. અને મહારાજ એમના હાથ ફેરવે છે. હાથ ફેરવીને ઘણી વાર રોજડાઓને મહારાજે પ્રેમ આપ્યો. રોજડાઓને પણ પ્રેમ આપે પરમાત્માને સત્પુરુષ કહેવાય. સાંભળ્યું? હા, રોજડાઓને પણ પ્રેમ આપે એ ભગવાન, એ મહાપુરુષો. રોજડાઓને પ્રેમ આપ્યો. અને પછી મહારાજના સંકલ્પે કરીને રોજડાઓ ધીરે 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 જંગલમાં જતા રહ્યા. અને ભગવાન શ્રીહરિ આગળ મહારાજ ચાલતા થયા નાગડકા તરફ. હા, વર્ણન કરે છે ગામ કેવું હતું લોયાધામ. તો કે ગામની ચારેય બાજુ જાત જાતના વૃક્ષોની અદ્ભુત શોભા હતી. લોયાધામની આજુબાજુમાં એટલા બધા ઝાડ હતા, એટલા બધા ઝાડ હતા, એટલા બધા ઝાડ હતા કે ગામ નહોતું દેખાતું. બોલો, ગામ દેખાતું નહોતું, એટલા ઝાડવાઓ હતા, એટલા ઝાડ હતા. આજ તો બહુ લોકોએ ઝાડવાઓ કાપી નાખ્યા. લોભને કારણે, જમીનના લોભને કારણે કોઈ વાડીમાં એક ઝાડ સારું ન રહેવા દે વચ્ચે. બોલો તો કે નહીં, આ તો વીઘુએ જ જમીન બગાડે. બાકી ત્યારે બહુ ઝાડવા હતા, અતિ ઝાડવા હતા. વાટિકા સોહત ચહુ કોરા, તામે બહુ વિધ બોલત મોરા. લોયાધામની આજુબાજુમાં અનેક પ્રકારની વાડીઓ હતી, જે આજ પણ વાડીઓ છે. વાડીઓ હતી અને વાડીઓમાં અનેક પ્રકારના મોર ત્યાં રહેતા હતા. અને મોરના ટહુકારા સંભળાતા હતા. આજે પણ મોર છે નાગડકામાં, આજ પણ મોર છે. હા, અનેક પ્રકારના ત્યાં પક્ષીઓ હતા, અનેક પ્રકારના ત્યાં પક્ષીઓ હતા, અનેક પ્રકારના, વિવિધ પ્રકારના. આવું અદ્ભુત લોયાધામ છે. હા, અને લોયાધામમાં ભક્તો મહારાજના વખતમાં 4 વર્ણના લોકો રહેતા હતા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર, 4 બ્રાહ્મણોમાં હતા. શ્રીજી મહારાજના વખતમાં બ્રાહ્મણ હરિભગત હતા, મહારાજના એકાંતિક ભક્ત હતા, સ્વાની ભક્ત હતા. હા, લીલાધર સ્વાની ભક્ત હતા ત્યાં મહારાજના વખતમાં. સુથાર, લુહાર, બધી પ્રકારના વાણિયા, બધા જ. અને તે દિવસ લોયાધામ આખું ગોકળિયું ગામ હતું. અને વાલા ભક્તો આજે પણ લોયાધામ ગોકળિયું ગામ છે. આજ પણ તેના દરબારો એટલા ભાવુક છે, એટલા પ્રેમી છે. હા, ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે એવી પરિસ્થિતિ, પણ લોયાધામનો દરબાર મંદિરને સાધુની હારી જ રહે. હા, માથા હાટે પક્ષ રાખે, માથા હાટે. ભલે બિચારા એ કરોડો રૂપિયાનું દાન ન કરી શકતા હોય, ખેતીવાડીવાળા હોય. ખેતીમાં તમે જાણો છો, ખેતીમાં તો 5 વર્ષમાં 3 વર્ષ ખરાબ આવે ને 2 વર્ષ હારા આવે, 10માં 4 વર્ષ હારા આવે ને 9 વર્ષ ખરાબ આવે. આવું થતું હોય. એટલે બહુ ધનાઢ્યથી ધનની સેવા ના કરે, પણ પક્ષ તો એમનો બસ. હા, સાધુનો વાળ વાંકો ના થવા દે એટલો પક્ષ લોયાધામના દરબારો રાખે. અને એમાં એના બહેનો આખું મંદિર. અત્યારે તમે વિચારો કે લોયાધામની અંદર આખા વર્ષમાં કમસે કમ 400 થી 500 મણ ઘઉં જોઈએ. કેટલા? એટલા ચોખા, એટલી દાળ, એટલા તુવેર, એ પ્રમાણે માની લો, બરાબર. પણ તમે સંતોને પૂછો, એક કાકરો કોઈ દિવસ ઘઉંમાંથી ના નીકળ્યો હોય, એક ફોતર્યું ના નીકળ્યું હોય, ચોખામાંથી એક ધનેડું ના નીકળ્યું હોય. આ સાફ સુફીનું કાર્ય ત્યાં સાંખ્યોગી માતાઓના નેતૃત્વમાં
આ લોયાના દરબારના બહેનો કરે. બોલો, તાળાથી વધારે. મંદિરમાં કયું અનાજ ખલાસ થઈ ગયું છે, કયું અનાજ લાવવાનું છે, એ સંતોને કોઈને ખબર ન હોય. મંગળ સમયે પૂછો, ખબર હતી? કોઈને ખબર ના હોય, એ બહેનોને ખબર હોય. કયું અનાજ બગડી જવાનું છે ને કાઢી નાખવાનું છે, તો એ સંતોને ખબર ના હોય. એ સંતોને ખબર ના હોય, એ અમારા લોયાના દરબારો બહેનોને ખબર હોય. એ કહેવરાવે કે સંતોને કેવા કાઢી નાખવું પડે એમ છે, કાઢી નાખીએ. બોલો. હા, એટલું જ નહીં, 360 દિવસ દૂધાણું મંદિરમાં હોય. બરાબર, મંદિરમાં ગાય દૂધતી હોય, દૂધાણું મંદિરમાં હોય, દૂધ ના જતું હોય. બરાબર, એ મેળવીને ગરમ કરીને એનું દહીં બનાવીને, ઘી બનાવીને, છાશ કે ઘી કે દૂધ એ બધા એ લોકો તૈયાર કરીને સંતોને મોકલે. બોલો, કેવી સેવા! અને 12 મહિનાની, 1 મહિનાની નહીં, 12 મહિનાની. હા, છાશ ત્યાંથી તૈયાર થઈને આવે, સમજ્યા? દૂધ ત્યાંથી આવે, દહીં ત્યાંથી આવે, ઘી ત્યાંથી તૈયાર થઈને આવે. બોલો, એટલી સેવા બહેનો કરે. અને આજે પણ કોઈ પણ અહીંયાથી એક બરણી કોઈ દરબારને ઘેરે જાય અને ત્યાં દરબારના બહેનો ઘેરે હોય ને કે ભાઈમાં ઘી અમારે 1-2 કિલો ઘી જોઈએ છે, તો એ બરણી ખાલી આજ પણ ન આવે, ભરાઈને આવે, એક પણ પૈસો લીધા સિવાય. બોલો, એવી સેવા! કેવા પ્રેમી કયો! અને એ ભૂમિમાં એટલી તાકાત હોય તો જ મહારાજ ત્યાં રહ્યા હોય. ને કેવી રીતે રહ્યા હોય તમે વિચારો, કેવી રીતે રહ્યા હોય? બોલો. હા, અમારા સુરાબાપુના વંશ સુરાબાપુ જ છે. ત્યારે સુરાભાઈ ત્યાં ઠાકોરજીના પ્રસાદીના ઠાકોરજી મહારાજના વખતના આપેલા પ્રસાદીના સુરાબાપુને મહારાજ આપેલા નાના ઠાકોરજી મહારાજ આપણે છે ને એનાથી નાના આપેલા છે. કેટલા હરિભક્તો ત્યાં જાય દર્શન કરવા, કારણ કે ઠાકોરજીના પ્રસાદીના ઠાકોરજી એમને ત્યાં છે ને મંદિરની સામે જ એનો ડેલો, એટલે બધા એના દર્શન કરવા જાય. પણ કોઈ પણ હરિભગત જાય ને એને ચા પાણીનો આગ્રહ કરે 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 ને કરે જ. પછી કોઈ ના લે વાત જુદી, પણ નહીં, થોડું દૂધ પણ પીને જાઓ. કેટલી એની શ્રદ્ધા, કેટલી એની ભાવના, વિચારો તમે, કેટલી ભાવના એની. હા, અને ગમે અને પાછા દરબારના બહેનો તો કેટલા બહુ બહુ ઓજલમાં રહે, બહુ મર્યાદા. એ કાંઈ નહીં આમ આમ હવે મારે શું કહેવું અત્યારે તમે જાણો છો ને, એમ નહીં, એટલા મર્યાદાવાળા, સમજ્યા? તોય પણ કોઈ પણ યાત્રિકો એને ત્યાં જાય અને દિવસમાં 10 વખત ડેલો ખોલવો પડે તોય ખોલે, અને બધાને પ્રેમથી દર્શન કરવાની છૂટી આપે, અને બધાને દૂધ પાણીનું પૂછે. બોલો, કેટલા પ્રેમી, કેટલા પ્રેમી, વિચારો. હું સાચું કહું છું, એક સમય તો એવો આવ્યો હતો કે લોયાને છોડી દઈએ, સમજ્યા? નક્કી કરી નાખ્યું હતું લોયા છોડીને વયા જઈએ, આપણે નથી રહેવો નાના ગામમાં, આવા ગામમાં, સમજ્યા ને? પણ એ દરબારો એવો ત્યારે એ વખતે એ દરબારોએ એવો પ્રેમ આપ્યો, એવો પ્રેમ આપ્યો, એવો પ્રેમ આપ્યો, કેમ થયું કે ને એવા દરબારોને છોડીને હવે આપણે જવું નથી. બોલો, એટલા પ્રેમી ભક્તો આજે પણ છે. એમાં બહેનોની ભક્તિ તો અજોડ, દરબારોના બહેનોની ભક્તિ અજોડ. જા ઘેર ઘેર પતિવ્રતા કહો તો ના નહીં. તેદી સીતાજી હતા ને, આજે ઘેર ઘેર સીતાજીને, ઘેર ઘેર દ્રૌપદી, દરબારોના બહેનો ઘેર ઘેર. પરપુરુષની આમ મીટ માંડીને એક વખત મોઢું ના જોવે. આજે પણ પોતાના પગની પાની પણ પરપુરુષને ના બતાવવા દે, પગની પાની પણ ના બતાવે પરપુરુષને. બોલો, આવે તો સમૂહમાં બધા ભેગા આવે, મંદિરે આવે, કે રખડવા બખડવાથી વાત જ ક્યાં. બોલો, આવા. અને ભગવાન સ્વામિનારાયણના પ્યોર ઉપાસ, આખો દિવસ મંદિર દરબારગઢ, આખો દિવસ તમે ગમે ત્યારે જાઓ ને તો ભરોને ભરો છે બહેનોથી. સેવા ચાલતી જ હોય ને, કરતા જ હોય ને, કાં તો કીર્તન ભક્તિ ચાલતી હોય, કથા વાર્તા ચાલતી હોય, સમજ્યા ને? કથા વાર્તા ચાલતી હોય, કીર્તન ભક્તિ ચાલતી હોય, સેવા ચાલતી હોય, આખો દી અખાડો હોય ત્યાં. બોલો, એટલી સેવા એ લોકો કરે. અને આ બાજુ વાડિયા સાધુઓ, આખો દી તમે ગમે ત્યારે જાઓ લોયાધામમાં તો સાધુ બિચારા રાતને દિવસ સેવા કરતા હોય. કાસડા વાળીને ચામડી બદલી જાય, તમે જાઓ તો ખરા ત્યાં જે સંતોષ એની ચામડી જો આખી રંગ બદલી જાય. ધમધમ તો 45 ડિગ્રી તાપ હોય તો એ સાધુઓ સેવા કરતા હોય. હરિભક્તો એક જ્ઞાન 3 આવે ને એક જ્ઞાન, એક હારી 50 માણસનું ખવડાવી દેવું સારું, પણ એક જાય 2 આવે ને એક જાય 2 આવે. ઘણા તો ફોન જ ના કર્યા હોય, તાત્કાલિક આવ્યો હોય, બસ આવ્યો હોય તાત્કાલિક,
તો એ તાત્કાલિક એની તૈયારી કરી દેવાની. કોઈ પણ હરિભગત આવે એને જમ્યા વિના જવા દેવાના નહીં. આગ્રહ કરવાનો, પછી ન જમે તો એની ઈચ્છાની વાત છે. સમજાને? માનો કે અચાનક બસ આવી ગઈ તોય પણ એને બનાવી દેવાનું. ઘણા ફોન કરીને આવે ને ઘણા ફોન કર્યા વિના આવે, અજાણ્યા આવે, ફોન કર્યા વિના આવે, ટાઈમે આવ્યા હોય, બરાબર 12 વાગે આવ્યા હોય અને ક્યાંક સ્વામી અમારે ઠાકોર જમાડવાના છે, પણ તો એ સાધુઓ થાકતા નથી ને જમાડે છે ને તાળીઓથી વધારે. તમને ખ્યાલ આવે એટલે કહું છું કે આપણા સાધુઓ કેટલી મહેનત કરે. અહીંયા તમે પ્રત્યક્ષ જુઓ છો, ન્યૂજર્સી હોય કે લોયાધામાં સાધુઓ રાતને દી કેટલી મહેનત કરે છે. ગામડે ગામડે વિચરણ કરે, કેવી જગ્યાએ વિચરણ કરે. નાના ઘર હોય, એપાર્ટમેન્ટ હોય, કોઈ જગ્યાએ તો કાર્પેટ એટલી બધી ગંધાતી હોય કે ના પૂછો, માથું ચડી જાય, બીમાર પડી જાય. તો પણ આ સાધુ કોઈ દી બોલતા નથી કે અમારે ગ્રસ્તના ઘેરે જવું. એટલે દરરોજ જવાનું, દરરોજ ચૂલા નવા, દરરોજ સાફ કરવાના ચૂલા, રાંધીને તમને ખવડાવે. કોણ કરે અત્યારે? કોણ કરે? લાવવા લોયાધામ છે, બધા વર્ણના ત્યાં માણસો રહે છે. એ લોયાધામના અધિપતિ એટલે આપણા સુરા બાપુ. અહીંયા કથાને વિરામ આપીશું. આવતા શનિવારે અહીંથી આગળ કથા લઈશું. જય સ્વામિનારાયણ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી ઠાકોરજી મહારાજ કી, સદગુરુદેવ કી, શ્રી મુક્ત મુનિ મહોત્સવ કી, શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવ કી. જય સ્વામિનારાયણ.